નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને 10 ની અંદર અંગ્રેજી ગ્રામરમાં લેંગ્વેજ ફંક્શન વિશે અભ્યાસ કરવાનો છે કે જેની અંદર પાર્ટ 4 એટલે કે લેક્ચર 4 ની અંદર એક્સપ્રેસિંગ નેસેસિટી જે ફંક્શન આપેલું છે તેના વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે. આપણે અગાઉના 3 લેક્ચરની અંદર પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ની અંદર અલગ અલગ ફંક્શન વિશે અભ્યાસ કર્યો હતો કે જેમાં પાર્ટ 1 ની અંદર ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, પાર્ટ 2 ની અંદર એક્સપ્રેસિંગ પોસિબિલિટી અને પાર્ટ 3 ની અંદર એક્સપ્રેસિંગ એબિલિટી વિશે અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 4 ની અંદર એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે કે જરૂરિયાતપણું, કે અમુક કાર્ય એવું હોય કે એને આપણે ફરજિયાતપણે કરવું પડે અથવા તો કોઈ દ્વારા આપણને એને કામ કરાવવામાં આવેલું હોય, તો તેને લગતા આધારિત જે ફંક્શન છે તેની અંદર આપણે આજે આ ફંક્શનનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શનને ખૂબ જ સારી રીતે સમજીએ. તે પહેલા દરેક વિદ્યાર્થી મિત્ર નમ્ર વિનંતી કે આ વિડીયોને અંત સુધી જોઈએ અને તેને આધારિત જેટલા બી એક્ઝામ્પલ હોય તેને સારી રીતે સમજે. અને જો તમને એમના વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો જોઈએ ફંક્શન એક્સપ્રેસિંગ નેસેસિટી. તો જોઈએ કે આ પ્રકારનું ફંક્શન છે કે જેની અંદર અનિવાર્ય જરૂરિયાત કે સંજોગોના કારણે કરવી પડતી ક્રિયાઓ માટે વપરાય છે. શું કીધું છે કે અનિવાર્ય જરૂરિયાત, કે આપણા માટે ખૂબ જ જરૂરી છે, તે કાર્ય આપણે કરવું ખૂબ જ જરૂરી છે, અથવા તો અમુક એવા સંજોગો હોય કે જેના કારણે આપણે તે કાર્ય કરવું પડતું હોય અથવા તે ક્રિયાને આપણે કરવી પડતી હોય. તે બધી જ ક્રિયા માટે આ પ્રકારના ફંક્શનનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, કે આ પ્રકારના ફંક્શનની અંદર કે જેના લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે એવા શબ્દો કે આ પ્રકારનું ફંક્શન છે કે જેની નિશાની દર્શાવે, જેની ઓળખ દર્શાવે છે, તો આપણે તે શબ્દને ઓળખીએ અને તેનો ઉપયોગ કરીને જ આપણે આ ફંક્શનને આગળ શીખવાનું છે. અને તેને આધારિત આ જે ફંક્શન જે ક્વેશ્ચન પૂછાતા છે તેને આપણે તેનો જવાબ આપણે પણ લખવાનો છે. તો ચાલો જોઈએ કે લેંગ્વેજ એલિમેન્ટની અંદર એક્સપ્રેસિંગ નેસેસિટીમાં ખૂબ જ જરૂરી છે મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ. આ તો ચારે ચાર કે જે શબ્દો તમને આપેલા છે જેને આપણે લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે તત્વ તરીકે ઓળખીએ છીએ, તો આ બધા શબ્દનો ઉપયોગ આ ફંક્શનની અંદર કરવામાં આવે છે. અને આ ફંક્શનની અંદર આ શબ્દનો ઉપયોગ કરીને જ આપણે આ ફંક્શનને આધારિત જે પણ ક્વેશ્ચન છે તેનો આન્સર લખતા શીખવાનો છે. તો ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે આ ચાર શબ્દો તમને જે આપેલા છે મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ, તે આપણે ખૂબ જ જરૂરી છે યાદ રાખવા. તો જોઈએ આગળ. હવે આપણે આ ફંક્શનના જે સેન્ટેન્સ તમને આપેલું હોય એ કઈ રીતે બનેલું છે, તેની વાક્ય રચના કેવી છે, તો તેને આપણે સમજીએ. તો જોઈએ વાક્ય રચનાની અંદર તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ બી સેન્ટેન્સ તમને આપેલું હોય તેની વાક્યની શરૂઆત હંમેશા વિધાન વાક્ય હોય એટલે કર્તા થતી હોય છે. તો આપણે વાક્યની જોઈએ સૌપ્રથમ શું આવશે, કર્તા પ્લસ આપણે આજે ક્યુ ફંક્શન શીખી રહ્યા છીએ એક્સપ્રેસિંગ નેસેસિટી, એટલે કે આપણે એની અંદર જે શબ્દ વપરાતા છે એલિમેન્ટ કે જે મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ, એટલે કે ત્યારબાદ શું મૂકીશું આપણે કરતા પછી આ ફંક્શનના આધારિત જે લેંગ્વેજ એલિમેન્ટ્સ હોય તેને આપણે મૂકીશું. ત્યારબાદ શું મૂકીશું આપણે, V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે આ જે ફંક્શન છે તેને આધારિત તેની વાક્ય રચના. તો ફરી એકવાર જોઈએ, કર્તા પ્લસ મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને છેલ્લે અંતે શું આવશે, અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ જરૂરી છે કે જ્યારે તમે આ ફંક્શનને ઉપયોગ કરીને તેના એક્ઝામ્પલ તમે એને સોલ્વ કરતા હો ત્યારે તમારે આ બે પોઈન્ટ ખૂબ જ મહત્વના જરૂરી છે કે જેની અંદર જે વપરાતા લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ નો ઉપયોગ કઈ રીતે કરવો અને તેને આધારિત કે જે વાક્ય રચના છે તેનો ઉપયોગ કરીને આપણે જે વાક્ય અધૂરું હોય છે તેને આપણે કઈ રીતે કમ્પ્લીટ એટલે કે પૂર્ણ કરીએ.
તે પણ ખૂબ જ જરૂરી છે. તો જોઈએ એક્ઝામ્પલ ને આધારિત કેટલાક બીજા એક્ઝામ્પલ કે જેથી આપણને ખ્યાલ આવે કે આ પ્રકારના ફંક્શન ની અંદર સેન્ટેન્સ તમને કઈ રીતે આપેલું હોય. ક્લિયર? એક્ઝામ્પલમાં શું થશે? ડોક્ટર હાથી must not take heavy meal at night. meal એટલે કે ભોજન રાત્રિ at night એટલે કે રાત્રિના સમય. શું કહે છે કે ડોક્ટર હાથી must not take એટલે કે લેવું જોઈએ નહીં હેવી મીલ એટલે કે ભારે ખોરાક at night એટલે કે રાત્રિના સમય દરમિયાન અથવા તો રાત્રે. કે ડોક્ટર હાથીએ ભારે ખોરાક લેવો જોઈએ નહીં. ભારે ખોરાક એટલે કે વજન વાળો નહીં, પણ કે એનું પાચન કરવામાં ખૂબ જ મુશ્કેલી થાય તેવો ખોરાક. હળવો ખોરાક એટલે કે એ ખોરાક એ લેવાથી એનું પાચન કેવું થાય? ફટાફટ થાય. ડાયજેશન એનું કેવું થશે? ઝડપથી થશે. અને હેવી મીલ એટલે કે એનું ડાયજેશન એટલે કે પાચન ક્રિયામાં ખૂબ જ વાર લાગે. ખોરાકને પાચન થતા ખૂબ જ સમય લાગે. તો ડોક્ટર હાથી છે તેને હેવી ખોરાક લેવો જોઈએ નહીં. સ્ટુડન્ટ મસ્ટ wear uniform in school. સ્ટુડન્ટ કે વિદ્યાર્થીઓને wear એટલે કે પહેરવો જોઈએ. યુનિફોર્મ એટલે કે યુનિફોર્મ ઇન ધ સ્કૂલ એટલે કે શાળામાં. વિદ્યાર્થીઓએ શાળામાં યુનિફોર્મ પહેરવો જોઈએ. તો આ જરૂરિયાત છે કે આપણે આ કાર્ય કરવું જોઈએ. તમને ખ્યાલ છે કે વિદ્યાર્થી જ્યારે સ્કૂલની અંદર જાય તો તેને યુનિફોર્મ પહેરવો જોઈએ. જો યુનિફોર્મ ન પહેરે તો તેને પનિશમેન્ટ પણ આપવામાં આવે છે. એટલે કે આ કાર્ય કેવું છે? જરૂરી છે, અનિવાર્ય છે. અને શાળાની અંદર જતી વખતે યુનિફોર્મ પહેરવો કેવો હોય છે? ફરજિયાત હોય છે. ત્યારબાદ જોઈએ we must obey traffic rules. obey એટલે કે પાલન કરવું જોઈએ. ટ્રાફિક રૂલ્સ એટલે કે ટ્રાફિકના નિયમો. આપણે બધાએ જે ટ્રાફિકના નિયમો હોય છે તેનું પાલન કરવું જોઈએ. તમને ખ્યાલ છે કે જો આપણે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીએ તો તેને આધારિત આપણને દંડ પણ મળે છે કે જે આપણે ભોગવવો પડે. તો આ પણ એક એવું કાર્ય છે કે જે અનિવાર્ય છે, કે જે જરૂરી છે. જો આપણે એનું પાલન ન કરીએ તો કઈ અકસ્માત થઈ શકે અથવા તો બીજો દંડ પણ આપણને મળી શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ, she has to wear a sari at her in-law place. in-law place એટલે કે કાનૂની જગ્યા હોય ત્યાં. wear એટલે કે પહેરવી, સાડી એટલે કે સાડી. કે તેણીએ કે જે કાનૂની સ્થળ હોય, જગ્યા હોય ત્યાં તેણે સાડી પહેરવી જોઈએ. કે જે જગ્યાએ એક્ઝામ્પલ તરીકે પોલીસ સ્ટેશન હોય તેની અંદર જે વર્ક કરતી સ્ત્રીઓ હોય કે તેને સાડી પહેરવી જોઈએ. બરોબર? તો આ રીતે ઘણી બધી એવું સ્થાન હોય કે જ્યાં અમુક નિયમો લાગુ પડતા હોય કે જ્યાં સ્ત્રીઓએ પોતાને શું કરે? સાડી પહેરવી પડે. તો આ પણ એક વાક્ય છે કે જેમાં અનિવાર્ય જરૂરી પ્રમાણે અથવા તો અમુક સંજોગોના કારણે જે ક્રિયા કરવી પડતી હોય તેને આધારે. યુ હેવ ટુ ગો ધેર. તારે ત્યાં જવું જ જોઈએ. તો તમે જોઈ શકો કે આ 5 એક્ઝામ્પલ ની અંદર મસ્ટ છે, હેઝ ટુ છે, હેવ ટુ છે. એક્ઝામ્પલ જે લેંગ્વેજ ફંક્શન ને આધારે જે એલિમેન્ટ છે તેનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવેલા છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર જોઈએ કે જ્યારે તમને એક્સપ્રેસિંગ નેસેસિટીઝ ફંક્શન આપેલું હોય અને તેને આધારિત તમારે ક્વેશ્ચન લખવાનો હોય અથવા તો ક્વેશ્ચનનો આન્સર લખવાનો હોય તો તમારે તેના જે લેંગ્વેજ એલિમેન્ટ શબ્દો છે તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે કે જેની અંદર મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ આ 4 શબ્દોને તમારે યાદ રાખવા જરૂરી છે. અને આ શબ્દોને આધારિત તમે આ ફંક્શનને પણ ઓળખી શકો છો કે જેના કારણે એક્ઝામની અંદર જે જોડકા આધારિત જે ક્વેશ્ચન પૂછાતા છે તો તમે તેનો જવાબ આન્સર ખૂબ જ સારી રીતે લખી શકો છો. અને ત્યારબાદ તેની રહી વાક્ય રચના. તો વાક્ય રચના તમને ખાસ યાદ રાખવી પડે કે જેથી એના આધારે તમે જે અધૂરું વાક્ય છે તેને તમે શું કરી શકો? પૂર્ણ કરી શકો. તો કરતા ત્યારબાદ ફંક્શનને આધારે જે લેંગ્વેજ એલિમેન્ટ શબ્દો આવતા હોય તે શબ્દો મૂકવા. ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 પ્લસ કર્મ અને પ્લસ અંતે શું હશે? અન્ય શબ્દો. તમે એક્ઝામ્પલ જોઈ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આ ફંક્શનના જે સેન્ટેન્સ હોય તે આપેલા હોય છે. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે. હવે એક્સરસાઇઝ ની અંદર આપણે જોઈએ તમને એક્ઝામ ની અંદર જે ક્વેશ્ચન પૂછાતા છે તેમાં પહેલો ક્વેશ્ચન છે complete the sentence using the function. સેન્ટેન્સ એટલે કે વાક્ય, કમ્પ્લીટ એટલે કે પૂર્ણ કરો, યુઝિંગ એટલે કે ઉપયોગ કરી, ધ ફંક્શન એટલે કે આ ફંક્શનનો. તમારે આ ફંક્શનનો ઉપયોગ કરીને તમને જે અધૂરું સેન્ટેન્સ આપેલું હોય તમારે તેને શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. તો જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ, લેટ્સ પ્રિપેર ફોર એક્ઝામ. તમને અહીંયા બ્લેક અક્ષરમાં લખેલું છે લેટ્સ પ્રિપેર ફોર એક્ઝામ. ચાલો આપણે
એક્ઝામની તૈયારી કરીએ. ત્યારબાદ તમે રેડ અક્ષરમાં આન્સર લખેલો છે, યસ વી હેવ ટુ રિવાઇઝ ઓલ સબ્જેક્ટ. ચાલો આપણે બધા વિષયની શું કરવું જોઈએ? રિવાઇઝ એટલે કે ફરીવાર રિવિઝન કરવું જોઈએ. અથવા તો તમને અહીંયા યસ લખેલું હોય અને એના પછી તમને શું આપેલું હોય? બ્લેન્ક આપેલું હોય, ખાલી જગ્યા આપેલી હોય, તો તમે આ જે પહેલું સેન્ટેન્સ છે તેને આધારિત તમે તેનો જવાબ લખી શકો. અને જવાબ લખો તો તમને યાદ રાખવાનું છે કે જે ફંક્શન તમને કીધું હોય તો તેના એલિમેન્ટ્સ એટલે કે તેનો જે શબ્દ વપરાતા હોય જે ફંક્શનને આધારિત તે ફંક્શનનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. જેમ કે અહીંયા શું આપેલું છે તમને? વી હેવ ટુ. ક્લિયર? જોઈએ આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ કે જેથી તમને વધારે ખ્યાલ આવે કે કઈ રીતે એક્ઝામ્પલ આપેલું હોય. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જેની અંદર તમને વધારે ખ્યાલ આવશે. યોર વોકેબ્યુલરી ઇઝ લો. શું કીધું છે કે તમારું શબ્દ ભંડોળ ખૂબ જ ઓછું છે, વીક છે. તો યુ મસ્ટ પ્રિપેર અ લોટ, સોરી યુ મસ્ટ પ્રેક્ટિસ અ લોટ. તો તમારે ખૂબ જ વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. શું કીધું છે કે તમારી જે શબ્દ ભંડોળ છે, તમારું જે શબ્દ ભંડોળ છે કેવું છે? ખૂબ જ વીક છે. તો તમારે એના માટે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો અહીંયા તમને મસ્ટ શબ્દ આપેલો છે અને પહેલા સેન્ટેન્સની અંદર શું તમને આપેલું છે? હેવ ટુ. તો આ બંને શબ્દો છે કે જે તમે ઓળખી શકો છો કે એક્સપ્રેસિંગ નેસેસિટીની અંદર વપરાતા શબ્દો છે કે જેનો ખ્યાલ આવે કે આ રીતે આપણે સેન્ટેન્સને શબ્દનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ છે તેને આપણે પૂર્ણ કરી શકીએ. બસ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આઈ કાન્ટ ડુ ધીસ સમ. શું કીધું છે? આઈ કાન્ટ ડુ ધીસ સમ એટલે કે હું આ જે દાખલો છે, એક્ઝામ્પલ છે તે ગણી શકતો નથી અથવા તો મારાથી ગણી શકાય તેમ નથી. તો જોઈએ શું જવાબમાં લખીશું આપણે? યુ મસ્ટ ટેક માય હેલ્પ ઇન ડુઈંગ ઇટ. યુ મસ્ટ એટલે કે તારે લેવી જોઈએ. ટેક માય હેલ્પ એટલે કે મારી મદદ, ઇન ડુઈંગ ઇટ એટલે કે આ દાખલાને સોલ્વ કરવામાં અથવા તો આ દાખલાને ગણવામાં. શું કહે છે? યુ મસ્ટ ટેક માય હેલ્પ ઇન ડુઈંગ ઇટ. તો તારે આ દાખલાને ગણવામાં મારી મદદ લેવી જોઈએ. અથવા તો તમે બીજું પણ લખી શકો, યુ મસ્ટ ટેક યોર મેથ્સ ટીચર્સ ઇન ડુઈંગ ઇટ. તારે આ દાખલા ગણવા માટે તારા જે ગણિતના શિક્ષક હોય છે તેની પણ મદદ લેવી જોઈએ. જો બંને વિદ્યાર્થી વાર્તાલાપ કરતા હોય, એકબીજા સેન્ટેન્સ બોલતા હોય તો તમે તે લઈ શકો. અથવા તો જો એક વિદ્યાર્થી અને એક ટીચર હોય તો તમે અહીંયા માયના સ્થાને તમે ટીચરનો પણ ઉપયોગ કરી શકો. એટલે કે યુ મસ્ટ ટેક યોર મેથ્સ ટીચર્સ હેલ્પ ઇન ડુઈંગ ઇટ એટલે કે તારે તો તારા જે ગણિતના શિક્ષક છે તેની મદદ લેવી જોઈએ. ક્લિયર? તમે જોઈ શકો છો કે આની અંદર પણ અહીંયા આપણે મસ્ટ છે તેનો ઉપયોગ કરેલો છે. અને મસ્ટ પછી જે વપરાતું ક્રિયાપદ છે કેવું ક્રિયાપદ છે? મૂળ ક્રિયાપદ છે. તો આ રીતે તમારે બીજા એક્ઝામ્પલ છે તેને સોલ્વ કરવાના છે. તો જોઈએ આગળ. I get tired after doing some work. I get tired એટલે કે હું થાકી ગયો છું. After doing some work એટલે કે થોડુંક કામ કર્યા પછી. શું કહે છે કે હું થોડુંક કામ કર્યા પછી શું થાય છે? થાકી જાઉં છું. તો પ્રશ્ન તમને આપેલો છે અને એના આધારે તમારે વાક્ય છે તેને આ ફંક્શનનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે? એને પૂર્ણ કરવાનું છે. યુ મસ્ટ ટેક સમ એનર્જી બૂસ્ટર. યુ મસ્ટ ટેક એટલે કે તારે લેવું જોઈએ. સમ એટલે કોઈ, એનર્જી એટલે કે આપને ઉર્જા મળે તેવું, આપણે એમાંથી શું મળે? શક્તિ પ્રદાન થાય એટલે કે એનર્જી પ્રદાન થાય તેવું બૂસ્ટર એટલે કે તેવી વસ્તુ. જેમ કે જ્યુસ, લેમન જ્યુસ હોય અથવા કોઈ બી તમે જ્યુસ લઈ શકો કે જેનાથી આપણા શરીરમાં શું થાય? એનર્જી ફીલ થાય. ક્લિયર? જો નેક્સ્ટ આગળ હવે ટીચર મસ્ટ. હવે તમને અધૂરું વાક્ય આપેલું છે ટીચર મસ્ટ. આ ઉપરના 4 સેન્ટેન્સની અંદર તમે જોયું કે એની અંદર તમને એક એક્ઝામ્પલ આપેલું હોય, એક વાક્ય, અને એના પછીનું તમારે બીજું વાક્ય છે તમારે એને શું કરવાનું હોય? આ ફંક્શનને આધારિત પૂર્ણ કરવાનું હોય. પણ તમને અહીંયા એક જ સેન્ટેન્સ આપેલું છે અને તમને વાક્યની શરૂઆતમાં અ ટીચર મસ્ટ અને ત્યાર પછી તમને શું આપેલી છે? બ્લેન્ક આપેલી છે. તમે જોઈ શકો છો કે રેડ અક્ષરમાં લખેલું છે ટીચર મસ્ટ. ટીચર મસ્ટ પછી તમે આવી ગયું વાક્યના આધારે જોઈએ ટીચર એટલે કે કર્તા તમને આપેલો છે. ત્યારબાદ મસ્ટ એટલે કે શું થશે? આ ફંક્શનને આધારિત જે એલિમેન્ટ્સ આપેલું છે તે. અને ત્યાર પછી તમારે ક્રિયાપદ મૂકવાનું છે એટલે કે ગો. ત્યારબાદ શું આવશે? અન્ય શબ્દ. તો વાક્યના આધારે આપણે વાક્યને પૂર્ણ કરીએ. A teacher must go through the textbook before teaching in the class. શું કીધું છે કે શિક્ષકે જવું જોઈએ
બિફોર એટલે કે પહેલા, ટીચિંગ એટલે કે શીખવાડતા, ઇન ધ ક્લાસ એટલે કે વર્ગખંડમાં. શું કીધું છે કે ટીચર જ્યારે ક્લાસની અંદર લેક્ચર લેવા જાય તો તેની પહેલા શિક્ષકોએ એકવાર બુકનું જોવી જોઈએ. બુક છે, પાઠ્યપુસ્તક છે, તેને જોવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓને તે સારી રીતે શું કરી શકે, અભ્યાસ કરાવી શકે. ક્લિયર? તો આ રીતે તમારે જે એક્ઝામની અંદર આ પ્રકારનો જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો તમારે તે ફંક્શનને આધારિત તેનો જવાબ તમારે લખવાનો રહેશે. ક્લિયર? આગળ જોઈએ નેક્સ્ટ. તમને બીજો ક્વેશ્ચન આપેલો છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ફંક્શન. શું કીધું છે કે તમારે ડાયલોગ તમને જે આપેલો હોય છે તમારે એને પૂર્ણ કરવાનો છે ફંક્શનનો ઉપયોગ કરીને. તો જોઈએ, તમને ડાયલોગ્સ આપેલો છે, મિથ આઈ એમ નોટ ફીલિંગ વેલ નાઉડેઝ. શું કહે છે? આજકાલ હું ખૂબ જ બીમાર જેવો લાગુ છું, એટલે કે હું થોડોક સારો ફીલ કરતો નથી, એટલે કે મને થોડીક તબિયત કેવી છે, ખરાબ છે. તો સ્મિથ કહે છે કે યુ ડોટ ડોટ ડોટ. હવે તમારે આ વાક્ય છે તેને શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. પણ કઈ રીતે? કે આ ડાયલોગ્સ આપેલો છે તો ડાયલોગ્સ ની અંદર તમને નીચે જવાબમાં 4 ઓપ્શન આપેલા છે ABCD પ્રમાણે. તો કયો ઓપ્શન ને? પહેલો ઓપ્શન આપેલો છે એ, આર હેલ્થિયર ધેન આઈ. શું હું તારી કરતા વધારે તંદુરસ્ત છું? મસ્ટ કન્સલ્ટ યોર ફિઝિશિયન. અરે તારા જે ફિઝિશિયન સલાહકાર છે એ ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ. એક્ઝામ માટે તને બેસ્ટ ઓફ લક. વેન ટુ ડોક્ટર લાસ્ટ વીક. તું ગયા અઠવાડિયે ડોક્ટરની મુલાકાત લીધી અથવા ડોક્ટર પાસે ગયો હતો. તો તમને ખ્યાલ આવશે કે જ્યારે તમને આ ફંક્શન આપેલું હોય તો તમને ખ્યાલ હોય કે આ ફંક્શનની અંદર જે વપરાતા લેંગ્વેજ એલિમેન્ટ છે તે શબ્દને પહેલા ઓળખો અને તેને આધારિત તમારા ફંક્શનનો જવાબ લખવાનો રહેશે. તો જોઈએ કે તમને ખ્યાલ આવશે કે ફંક્શનની અંદર આપણે અત્યારે એક્સપ્રેસિંગ નેસેસિટી ફંક્શનનો ઉપયોગ કરી રહ્યા છીએ કે જેની અંદર મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ નો ઉપયોગ થાય. તો જ્યારે તમે ડાયલોગ્સને તમે લખતા હો અથવા તેનો આન્સર લખો, તમે જોયું છે કે તમને જે વિકલ્પ આપેલા છે તેની અંદર મસ્ટ વાળું સેન્ટેન્સ આપેલું છે, તેને ઓળખો. તો જો વિકલ્પ એની અંદર શું આપેલું છે? આર હેલ્ધર ધેન આઈ. તમને મસ્ટ નો ઉપયોગ કરેલો છે? નહીં, એટલે કે વિકલ્પ એ આવશે નહીં. ત્યારબાદ વિકલ્પ બી માં મસ્ટ કન્સલ્ટ યોર ફિઝિશિયન, એટલે કે તારા જે ડોક્ટર છે ફિઝિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ, તો તેની મુલાકાત લેવી જોઈએ. તો અહીં તમે જોઈ શકો તો વાક્યની શરૂઆતમાં તમને શું આપેલું છે? મસ્ટ આપેલું છે. એટલે આપણો જવાબ શું આવશે? બી. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ. પરીક્ષા માટે તને બેસ્ટ ઓફ લક. તેવું પણ આ વાક્યની અંદર કહેલું નથી. અને વેન્ટ ટુ ધ ડોક્ટર લાસ્ટ વીક, એ વેન્ટ આપી દીધું એટલે તમને ખ્યાલ આવશે કે શું આવશે? ભૂતકાળ થઈ ગયું. કે જ્યારે તમને ભૂતકાળનું વાક્ય આપેલું તો આ ફંક્શનની અંદર તેનો ઉપયોગ થતો નથી. એટલે કે મસ્ટ વાળું વાક્ય તમને જ્યારે આપેલું હોય તો તમારે તેનો જવાબ શું આવશે? બી. એટલે કે મસ્ટ કન્સલ્ટ યોર ફિઝિશિયન. તારા જે ફિઝિશિયન છે સલાહકાર, કન્સલ્ટ, તેની મુલાકાત લેવી જોઈએ. એટલે આપણે જવાબ શું આવશે? જવાબમાં લખીશું આપણે બી. તો મિત કહે છે કે આઈ એમ નોટ ફીલિંગ વેલ નાઉડેઝ, એટલે કે આજકાલ મને ખૂબ જ સારું ફીલ થતું નથી. તો સ્મિત કહે છે યુ મસ્ટ કન્સલ્ટ યોર ફિઝિશિયન. તો તારા જે ફેમિલી જે ડોક્ટર છે તેની મુલાકાત લેવી જોઈએ. ક્લિયર? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કેટલાક એક્ઝામ્પલ છે તેની જાતે તૈયારી કરવી કે જેથી તમને ખ્યાલ આવે કઈ રીતે આપણે આવા જે એક્ઝામ્પલ હોય એક્ઝામની અંદર પૂછાતા તો તેને આપણે સોલ્વ કરી શકીએ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ કે જેથી તમને વધારે ખ્યાલ આવે કઈ રીતે આ ફંક્શનની અંદર બીજા ક્વેશ્ચન છે તેનો આપણે આન્સર લખી શકીએ. તો મિતેશ કહે છે કે કેન આઈ ટેક અ કોલ ઓન માય મોબાઈલ. શું કહે છે મિતેશ? શું હું મારો મોબાઈલની અંદર જે કોલ આવતો છે તેને લઈ શકું? તો સોહન કહે છે નો, ધીસ ઇઝ અ પેટ્રોલ પંપ. શું કહે છે કે નહીં, અહીંયા પેટ્રોલ પંપ છે. તમે ખ્યાલ હશે કે જ્યારે તમે પેટ્રોલ પુરાવા જાઓ બાઇકમાં તો તમને ઘણીવાર તમને લખેલું હોય કે નોટ અલાઉડ સેલફોન, કે અહીંયા સેલફોનની ઉપયોગ કરવો નહીં, એવા તમને પોસ્ટર લગાવેલા હોય. શા માટે? કારણ કે જો કોઈ નુકસાન થાય તો ખૂબ જ હાનિ બને અથવા તો કોઈ આકસ્મિક ઘટના બની જાય જેના કારણે શું કરે છે કે ત્યાં સેલફોન છે તેને અલાઉડ હોતું નથી. તો જોઈએ જો ઓપ્શન આપેલા છે તમને વિકલ્પ એ, મે ગો ટુ અનધર પ્લેસ, હું બીજી જગ્યાએ જઈ શકું. કેન ફિલ પેટ્રોલ હિયર, શું અહીંયા પેટ્રોલ પુરાવી શકું. વેલકમ, તમારું સ્વાગત છે. મસ્ટ નોટ યુઝ યોર મોબાઈલ હિયર, અહીંયા તમારે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તમે જોઈ શકો કે મિતેશ કહે છે કે
કેન આઈ ટેક અ કોલ ઓન માય મોબાઈલ? શું મારા મોબાઈલ ની અંદર જે મોબાઈલ રિંગ કોલ આવતો છે તેને લઈ શકું? સોહન કહે છે નો, ધીસ ઇઝ અ પેટ્રોલ પંપ. નહીં, આ પેટ્રોલ પંપ છે. તો જવાબમાં શું લખીશું આપણે? યુ મસ્ટ નોટ યુઝ યોર મોબાઈલ ફોન. અહીંયા પેટ્રોલ પંપ છે તેથી તું તારા મોબાઈલ ફોન નો ઉપયોગ કરી શકે નહીં. એટલે જવાબમાં શું આવશે? ડી. આર વેલકમ તે આવશે નહીં. કેન ફિલ પેટ્રોલ પંપ તે પણ આવશે નહીં. મે ગો ટુ અનધર પ્લેસ કદાચ આવી શકે, પણ અહીંયા આપણે કયા ફંક્શન ની વાત કરીએ છીએ? એક્સપ્રેસિંગ નેસેસિટી. એટલે શું આવશે અહીંયા? મસ્ટ નોટ યુઝ યોર મોબાઈલ ફોન હિયર. એટલે કે તમે અહીંયા તમારો મોબાઈલ છે તેનો ઉપયોગ કરી શકો નહીં. ક્લિયર? નેક્સ્ટ, ટીના મધર્સ કોલ્ડ મી ફોર ગેટિંગ અપ લેટ. મારા મમ્મી છે મને ચીડાય, મારી ઉપર ખીજાણ, હું મોડી ઊભી થઈ તે માટે. તો જોઈએ, રીના કહી શકે યુ ડોટ ડોટ ડોટ. હવે તમારે અહીંયા આ ફંક્શન નો ઉપયોગ કરવાનો છે. કેવું ફંક્શન છે આપણું? એક્સપ્રેસિંગ નેસેસિટી. એટલે કે તેની અંદર વપરાતા લેંગ્વેજ એલિમેન્ટ ક્યાં છે? મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ. આ ચારમાંથી કોઈ બે એકનો તમારો ઉપયોગ કરવાનો છે અને તેને આધારિત તમારે અધૂરું સેન્ટેન્સ છે તેને શું કરવાનું છે? કમ્પ્લીટ કરવાનું છે. તો વિકલ્પ જોઈએ આપણે. ઓપ્શન એ, ક્લોઝ યોર આઈઝ એન્ડ બી રેડી ફોર મેડિટેશન. વિકલ્પ બી, આર ઓફન કોલ્ડ ફોર ધેટ. વિકલ્પ સી, મસ્ટ નોટ બી લેઝી. અને વિકલ્પ ડી, વિલ ટેક એધર રેસ્ટ ઓર સ્ટડી. તમને વિકલ્પ 4 ઓપ્શન આપેલા છે. ફર્સ્ટ ઓપ્શન આપેલો છે ક્લોઝ યોર આઈઝ એન્ડ બી રેડી ફોર મેડિટેશન. આંખો બંધ કરો અને મેડિટેશન માટે તૈયાર થઈ જાવ. તો આપણો ઓપ્શન એ તે આવશે નહીં. બરોબર? એ ઓપ્શન એ શું છે? ખોટું. હાલો, ત્યારબાદ ઓપ્શન બી, આર ઓફેન્સ કોલ્ડ ફોર ધેટ. ઘણીવાર તારા મમ્મી છે તેને આના માટે ખીજાયેલા છે, તો એ પણ આવશે નહીં. એટલે કે ઓપ્શન બી પણ આવશે નહીં. મસ્ટ નોટ બી લેઝી. શું કહે છે? કે આળસુ બનવું જોઈએ નહીં. એટલે કે જવાબમાં શું આવશે? ઓપ્શન સી. ટીના કહે છે મધર્સ કોલ્ડ મી ફોર ગેટિંગ અ બ્લેડ. ટીના તેની ફ્રેન્ડ રીનાને કહે છે કે મારા મમ્મી છે એ મને ઘણીવાર મોડા ઉઠવાના કારણે તેઓ શું કરતા હોય? ચીડાતા હોય, ખીજાતા હોય. તો રીના કહે છે કે તારે યુ મસ્ટ નોટ બી લેઝી. તારે આળસુ બનવું જોઈએ નહીં. એટલે કે આપણો જવાબ શું આવશે? બી, સોરી સી. ક્લિયર? જોઈએ આગળ નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ કે જેથી તમને વધારે ખ્યાલ આવે કે આપણે કઈ રીતે એક્ઝામ્પલ છે તેને સોલ્વ કરી શકીએ. નિશા, ઇટ્સ રેનિંગ, હાઉ કેન આઈ ગો ટુ સ્કૂલ નાઉ? શું કહે છે કે નિશા એની ફ્રેન્ડને કહે છે કે અત્યારે વરસાદ પડી રહ્યો છે તો હું કઈ રીતે સ્કૂલે જઈ શકું? મધર, ફરી તેના મમ્મી કહે છે કે યુ ડોટ ડોટ ડોટ. હવે તેના મમ્મી કહે છે કે તારે આ રીતે સ્કૂલે જવું જોઈએ. તો તેને આપણે એમસીક્યુ એટલે કે વિકલ્પ ઓબ્જેક્ટિવ આપેલા છે ઓપ્શન એ માં. મે સ્ટે એટ હોમ, હેવ ટુ વેર યોર રેનકોટ એન્ડ લીવ, નેવર ગો ટુ સ્કૂલ ઇન ધ રેન, વેન વિલ યુ રિટર્ન. ઓપ્શન 4 તમને આપેલા છે. નીચે તેના મમ્મીને કહે છે કે ઇટ્સ રેનિંગ, વરસાદ પડી રહ્યો છે. હાઉ કેન આઈ ગો ટુ સ્કૂલ નાઉ? તો હું અત્યારે કઈ રીતે સ્કૂલે જઈશ? તો મધર કહે છે યુ. ઓપ્શન એમાં શું આપેલું છે? મે સ્ટે એટ હોમ. તો તારે ઘરે રહેવું જોઈએ. એટલે કે ઓપ્શન એ આવશે નહીં. ત્યારબાદ શું કીધું છે? એટલે કે ઓપ્શન તમારો એ આવશે નહીં. એટલે કે ઓપ્શન એ ખોટું થશે. ત્યારબાદ બી હેવ ટુ વેર યુનિફોર્મ, સોરી, યોર રેનકોટ એન્ડ લીવ. શું કહે છે? હેવ ટુ. એટલે કે તમને ખ્યાલ હોય કે જ્યારે આ ફંક્શન આપેલું હોય નેસેસિટી તેની અંદર વપરાતું લેંગ્વેજ એલિમેન્ટ શું આપેલું છે? હેવ ટુ. એટલે આવી શકે. વિયર એટલે કે પહેરવું જોઈએ. યોર રેનકોટ એટલે કે રેનકોટ એન્ડ લીવ એટલે કે તારે જવું જોઈએ. એટલે કે આપણો જવાબ શું આવશે? બી, કે વરસાદ પડતો હોય તો તમે તમારો રેનકોટ પહેરીને બહાર જઈ શકો. નેવર ગો ટુ સ્કૂલ ઇન ધ રેન આ આવી શકે નહીં. વેન વિલ યુ રિટર્ન, તું ક્યારે પાછી આવીશ, પરત આવીશ, તો તે પણ આવી શકે નહીં. તો આ રીતે તમે એક્ઝામ્પલ છે તેનો ઉપયોગ, આ જે ફંક્શન છે તેનો જે લેંગ્વેજ એલિમેન્ટ છે તેનો ઉપયોગ કરીને તમે વાક્ય છે બનાવી શકો. જે લાસ્ટ એક્ઝામ્પલ, ટીના કેન આઈ ગો હોમ અર્લી ટુડે? શું કહે છે? ટીના કહે છે કે હું આજે વહેલી ઘરે જઈ શકું? તો તેના બોસ કહે છે કે નો, યુ ડોટ ડોટ ડોટ. એટલે કે બ્લેન્ક આપેલી છે. ટીના તેના બોસને કહે છે કે સર હું આજે વહેલી ઘરે જઈ શકું? તો બોસ કહે છે કે નહીં, તું ઘરે જઈ શકી નહીં. તમારે તેનું કારણ બતાવવાનું છે. તો જોઈએ ઓપ્શન એમાં, કેન એધર બ્રેક રૂલ્સ નોર વર્ક લેઝી. કાં તું નિયમોનું ભંગ કરે છે અથવા તો તારું કામ ખૂબ જ આળસ કરે છે કામમાં. લેટ સો યુ વિલ બી પનિશ. જો તું મોડી થઈશ તો હું તને સજા કરીશ.
શુડ વર્ક એફિશિયન્ટલી તારે ખૂબ જ કાળજીપૂર્વક કામ કરવું જોઈએ. મસ્ટ નોટ લીવ બિફોર ધ ઓફિસ ટાઈમ, અને તારે ઓફિસના સમય પહેલા જવું જોઈએ નહીં. તો વિકલ્પ તમે જોઈ શકો છો કે વિકલ્પ 4 આપેલા છે, A, B, C અને D. તો જોબમાં પેલું કેન, તો જોબની અંદર કેન છે એ શેની અંદર વપરાય છે, કયા ફંક્શનમાં? એબિલિટીમાં. પણ અહીંયા આપણે એક્સપ્રેસિંગ નેસેસિટીની વાત કરીએ છીએ તો વિકલ્પ A આવશે નહીં. વિકલ્પ B, આ લેટ સો યુ વિલ બી પનિશ, તે પણ આવશે નહીં. અને વિકલ્પ સી ની અંદર શુડ વર્ક એફિશિયન્ટલી, તારે કાળજીપૂર્વક વર્ક કરવું જોઈએ, તે પણ આવશે નહીં. કારણ કે આ ફંક્શન ની અંદર મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ નો ઉપયોગ થશે. એટલે કે આપણો જવાબ શું આવશે? જવાબ ડી, એટલે કે મસ્ટ નોટ લીવ બિફોર ધ ઓફિસ ટાઈમ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ જે ફંક્શનને આધારે જે એક્ઝામ્પલ હોય તો ક્વેશ્ચન હોય તો તમે તેને સોલ્વ કરી શકો ખૂબ જ સારી રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. તો ફરીવાર થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ફોર વિઝિટ અવર ચેનલ. જય હિન્દ, જય ભારત. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.